close to ceremony for cow mother traditions and determinations, cow mother foot on journey in behalf of Mr. Deepak Ranpura by organized Deepak Foundations, Barwala Kailasha. Welcome all holy names and peoples. I have great pleasures to see you. મંચસ્થ બિરાજમાન જેને વારંવાર વંદન કરવાનું મન થાય એવા અમારા ઋષિવર્ય આત્માનંદ સરસ્વતીજી, જેને સાંભળો એ બહુ મોટો લાવો છે. તો એઓ અને એમની સાથે જે સંતો મહંતો અહીં ઉપસ્થિત છે એ સૌનું શરણોમાં હું દંડવત દીપક ફાઉન્ડેશન્સ દ્વારા પ્રણામ પાઠવું છું. હવે આજનો કાર્યક્રમ એ ગૌ માતાની દીપજ્યોત પ્રાગટ્ય કરી ગૌ માતાનું સ્ટેચ્યુ જે મૂકવામાં આવેલું છે એને કુમકુમ અને ચોખા ચાંદલો કરી અને કાર્યક્રમનો શુભ પ્રારંભ એ થશે. એ પહેલાં ગણપતિ શ્લોકીકરણ કરવામાં આવ્યું. દીપકભાઈને હું વિનંતી કરીશ કે દીપકભાઈ સાથે સાધુ સંતો અને મહંતો એ સૌ જોઈન્ટમાં એની સાથે ગૌ માતાનું દીપ પ્રાગટ્ય કરશે અને 75 દિવસની આ પગપાળા યાત્રા છે અચ્છા સંતો મહંતોને હું વિનંતી સાથે અર્જ કરીશ કે તેઓ પુષ્પમાલા છે એ ગૌ માતાને અર્પણ કરશે. સ્વયં દીપ જેમાં છે અને જેનું પ્રાગટ્ય જ ગૌ માતા છે એટલે ભાવ એ બહુ મહત્વની વસ્તુ છે. માટે ભાવ પ્રગટ કરશે સંતો મહંતોના વરદશ્રી દીપકભાઈ આપી રહ્યા છે. તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવામાં આવે. દીપકભાઈ રાનપુરા ની વિદેશ યાત્રા ગૌ માતા પોષણ પગપાળા યાત્રા ના 75 દિવસ બરવાળાના 25 ગામડાઓ, જેમાં એમના સંકલ્પ પત્રો આ ટાઈમના આવતા ભરવાના 7 સંકલ્પોની યાત્રા હતી. 7 દિવસ 7 સંકલ્પ. અને આ યાત્રાની અંદર તેઓએ બરવાળાના 25 ગામડાઓ, ત્યારબાદ રાણપુર લીધું. રાણપુરના 31 ગામડાઓ લીધા. ધંધુકાના 39 ગામડાઓ લીધા. ધોલેરા તાલુકાના 29 ગામડાઓ લીધા અને ધંધુકાના 39 ગામડાઓ લીધા. આમ ઘણા બધા ગામડાઓની પગપાળા ચાલી અને પરિશ્રમિક અને કઠિન યાત્રાઓ તેમને કરી. કારણ કે યાત્રાની શરૂઆત અષાઢ મહિનામાં થયેલી હતી. અષાઢી બીજે વરસાદ ખૂબ હતો. આ વખતે શ્રાવણમાં પણ એટલો જ વરસાદ હતો. જે ગાડીની લાઈટ છે અને નરહરદાનભાઈએ જે ગાડી અમને આપી એ ગાડીની લાઈટ ઉપર વીજળીના ચમકારા થતા હોય, પડકા નાગ એ રોડ ઉપર ચાલ્યા જતા હોય, ઊંડું પાણી પણ હોય, સ્પોર્ટ શૂઝ પહેરેલા હોય. સમગ્ર યાત્રા એ બહુ કઠિન યાત્રા હતી, જેના સાક્ષી હું અને
ભટ્ટજી બે બ્રહ્મપુત્રો છે. જૂના નાવડાના એડિટિંગ કરતા પ્રવીણ ભટ્ટ એ ડ્રાઇવિંગ અને જે એન્ડ્રોઈડ મોબાઈલ ઉપર કામ થયેલું બનવાળા સમક્ષ પ્રોગ્રામ પ્રસ્તુત કરે છે. ખૂબ જ સહકાર મળ્યો, ઘણું પરિવર્તન પણ આવ્યું, સાથોસાથ ઘણો સ્નેહ પણ પ્રાપ્ત થયો નર્મદામાં. કારણ કે આ તો વાત્સલ્યની યાત્રા હતી, એક સમર્પણ, એક આસ્થા, એક દ્રઢ વિશ્વાસની આ વાત હતી. તો એ દીપકભાઈએ પૂર્ણ કરેલી છે અને હવે સ્વાગત માટે હું દીપકભાઈને વિનંતી કરીશ કે તેઓ પધારે. સ્વાગત શબ્દો એ તેઓના સ્વરની અંદર પ્રસ્તુત કરશે. જે મહાનુભાવો પધાર્યા છે એમનું પણ અત્રે હું સ્વાગત કરું છું દીપકભાઈ દ્વારા. દીપકભાઈ રાણપુરા. बोलिए श्री गौ माता की जय, भारत माता की जय. हमारी 75 દિવસની પદયાત્રાના સમાપન સમારોહમાં ઉપસ્થિત એવા પરમ પૂજ્ય આત્માનંદજી બાપુ, માધવ સ્વામી, મહાશુભાનંદજી સ્વામી, નવલતા હનુમાનના મહંત શ્રી કોનુપુરી બાપુ, દેવુરામ બાપુ, હસુરામ બાપુ કથાકાર તથા આપણા સંગઠનના પ્રભારી એવા અમો કાકા, મહામંત્રી ગિરિરાજસિંહ ઝાલા, પ્રદેશના પ્રતિનિધિ એવા કમલેશભાઈ, શહેરના પ્રમુખ ભાવસનભાઈ, નવા જ હમણાં જેઓ ચૂંટાયા છે એવા ભાવિકભાઈ ખાચર, એપીએમસીના ચેરમેન, સદસ્યો શ્રીમાં કરણસિંહ, કુલદીપભાઈ, તેમજ સૌ ગામમાંથી પધારેલા સૌ મિત્રો અને જે આયોજકો છે એવા પોઝિટિવ થિંકિંગ ગ્રુપ અને પાટિયા બેઠકના સૌ સદસ્ય મિત્રો તથા બહેનો, આપ સૌને આવકારતા હું ખૂબ આનંદ અનુભવું છું. 75 દિવસમાં મારે વરસાદમાં પણ ચાલવાનું થયું, કીચડમાં પણ ચાલવાનું થયું અને તડકામાં પણ ચાલવાનું થયું. છતાં પણ મને આ સંતો મહંતોની કૃપા દ્રષ્ટિથી ખૂબ ઉત્સાહ આવ્યો અને હું ચાલી શક્યો. આશરે 600 કિલોમીટર જેવું મારાથી ચલાણું અને 75 દિવસ પૂરા થયા એનો મને આનંદ છે. અને એ પ્રસંગે આપ સૌ જ્યારે આવ્યા છો ત્યારે હું ખરા દિલથી આપને આવકારું છું અને આભાર પણ માનું છું. જેમાં અમારે નર્મદા ગઢવી એમને અમને ગાડીની સેવા પૂરી પાડી. 75 દિવસમાં લગભગ 65 દિવસ સુધી એમની ગાડી ચાલી, 10 દિવસ બરોડા પાંજરાપોળની ગાડી ચાલી. એમાં જ અમારા દાતા એવા મનીષભાઈ મોરડિયા, એમના વગર આ કદાચ યાત્રા અધૂરી રહે. એટલે આ પ્રસંગે એમનો ખૂબ હું આભાર માનું છું. કારણ કે એમને મને ઉત્સાહ પૂરો પાડ્યો અને કીધું, દીપકભાઈ તમે પૈસાની ચિંતા ન કરતા, તમારે જે ખર્ચો થાય પણ તમે યાત્રા શરૂ રાખો. એટલે એવા મનીષભાઈ મોરડિયાને હું આ સ્ટેજ ઉપરથી લાખ લાખ અભિનંદન આપું છું અને એમનો આભાર માનું છું. વિશેષ કંઈ કહેવું નથી, બધા સંતો મહંતો આશીર્વાદ આપવાના છે એટલે વધારે બોલવું યોગ્ય નહીં કહેવાય. એટલે અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ.
આજના ગૌમાતા વિચાર મંચના અધ્યક્ષ સ્થાને પૂજ્ય અને વંદનીય આત્માનંદ સરસ્વતીજી ભજનાનંદ આશ્રમ બોટાદ, જેમને તાલીમના ગડગડાટ સાથે વધાવેલી છે. અહીંથી જે નામ હું પ્રસ્તુત કરું છું એઓને તત્કાલીન અહીંયા પધારવા માટે વિનંતી છે. રાજુભાઈ સોની, રાજુભાઈ સોની, રાજુભાઈ સોની એ પધારે. રાજુભાઈ સોની એ જે શાલ છે અને માલા છે આત્માનંદ સરસ્વતીજીને અર્પણ કરશે. બધાનું આવશે. રાજુભાઈ સોની ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નવલભાઈ બારડને હું વિનંતી કરીશ કે તેઓ પધારે. નવલભાઈ બારડ. માધવ સ્વામીજી જે વિરાજમાન છે એમને શાલ અર્પણ કરશો. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. વિજયભાઈ જાની એ પણ પધારે. વિજયભાઈ જાની. વિજયભાઈ જાની. વિજયભાઈ જાનીને હું વિનંતી કરીશ કે દીપચંડી આશ્રમ બોટાદ મહાસુખાનંદ સરસ્વતીજી એમને શાલ ઓઢાડી અને માલા અર્પણ કરે. તેજસભાઈ મુંડવિયા ને હું વિનંતી કરીશ કે તેઓ પધારે. તેજસભાઈ મુંડવિયા. તેજસભાઈ મુંડવિયા અસુરમ બાપુને એ શાલ અને જે સન્માનિત માલા છે એ અર્પણ કરશે. પ્રેમ અને ભાવથી બંધાયેલું આ જગત અને જગતની અંદર વ્યક્તિ અને તેનું વ્યક્તિત્વ એ હંમેશની માટે અમર થઈ જાય છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ત્યારબાદ જે નામ છે એ ભરતભાઈ મોરી એ પધારે. કનોપુરી બાપુ, કનોપુરી બાપુને તેઓ શાલ અને સાથોસાથ માલા એ અર્પણ કરશે. જગદીશભાઈ દલવાડી પધારે તેવી વિનંતી છે. જગદીશભાઈ દલવાડી બરવાળાવાળા. જગદીશભાઈ દલવાડી ઝડપથી આવો. હિતોબા ઝાલાને વિનંતી કરીશ કે તેઓ પધારે. હિતોબા ઝાલા.
નવલખા હનુમાનજી બોટાદ જે તખ્તસિંહજી વખતની જગ્યા છે એમના મહંત નિર્મલાનંદ સરસ્વતીજી જે છે એમને અર્પણ કરશે. હલો, ભાવેશભાઈ સુખડિયા વધારે ભાવેશભાઈ સુખડિયા ઝડપથી. ભારતી બાબુ જે છે એમને શાલ અને સાથોસાથ જે ખાસ માળા છે હરિનામની એ અર્પણ કરેલા. ઓનલી साइड से है. गिरा धूत गंगा गवन जन बाकी के प्राण भारत के भूषण संतो वंदन बारंबार. शंकर शंकराचार्य केशव बादरायण सूत्र आश करता वंदन नमो पदे पदे. आदरणीय ऋषिवर्ने शरणों में हमारा वंदन. वरिष्ठ ऋषि आत्मानंद सरस्वती जी, बोटाद जिल्लाના પ્રભારી અમોહભાઈ શાહનું સ્વાગત કરશે રાજુભાઈ વાસણવાલા ઝડપથી. પ્રભારી શ્રી બોટાદ જિલ્લા અમોહભાઈ શાહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. તાલીઓના ગણરાજને વધાવીશું. બ્રિજરાજસિંહ ઝાલા મહામંત્રી શ્રી એમનું સ્વાગત કરશે. પ્રહલાદભાઈ વ્યાસ ઝડપથી આવે. ભાવસિંહભાઈ તલસાણિયાનું સ્વાગત કરશે કરણસિંહજી. ભાવિકભાઈ ખાચરનું સ્વાગત કરશે કુલદીપભાઈ ખાચર. કમલેશભાઈ રાઠોડ એમનું સ્વાગત કરશે રજનીભાઈને હું વિનંતી કરીશ. થોડો ભાવ છે અને અહીં તળ ઘરનો પ્રોગ્રામ છે એટલે થોડું એ રીતનું છે. ज्योत से ज्योत जलाती चलो, प्रेम की गंगा बहाती चलो, राह में आए दिल दुखी सबको गले से लगाती चलो. ખૂબ જ મને ભાવ છે અને એક દિવસ એમની ગાડી બંધ નથી રહી. કન્ડિશન જોવો તો મારી જેવી વૃદ્ધ થઈ ગઈ છે, પરંતુ ગાડી જેમ મારો અવાજ રણકાર કરે છે એવી ચાલે છે. એવા બેલાના બળોપા નરહરદાન ગઢવી જેઓએ અમને ગાડી વાપરવા માટે આ ગૌ સેવામાં આપી છે અને અમને સત્સંગ કર્યો ત્યારે મને એમને કીધું નરહરદાને કે કુમાર ન ધન રહે ન જોબન રહે ન રહે ગામ કે ગરાસ, तुलसी जग में जस रहे तू कर दे दो चार परमारथ का काम. એવા નરહરદાન ગઢવીને હું વિનંતી કરું કે તેઓ ઊભા થાય અને અમારી આ જે શાલ છે એ સ્વીકારે. પ્રદીપભાઈ ખાચરને હું વિનંતી કરીશ. 75 દિવસ સુધી જેમને ગાડી વાપરવા માટે આપેલી છે બહારની એડવર્ટાઇઝમેન્ટને નરહરદાન ગઢવી બેલા, દીપકભાઈ રાણપુરા પણ પ્રેમથી અને હું પણ શબ્દ દ્વારા આવકારું છું.
કે જનની જન તો ભક્ત જન કા દાતાર કા શોર, નહીં તો રહેતે વાદળી તારો મત ગુમાવીશ નોર. સમયની ઘણી મર્યાદા છે મિત્રો, એટલે એનાઉન્સમેન્ટ કટ કરતો જાઉં છું, કારણ કે પ્રવચન મુખ્ય વક્તાઓના લેવાના છે માટે. બીજું, દીપકભાઈનું સન્માન કરવા માટે બે ચાર વ્યક્તિઓના નામ આવ્યા છે. ઝડપથી આવે અક્ષતભાઈ કંટરિયા, અમિતભાઈ, જીગાભાઈ અને તુષારભાઈ. એ ઝડપથી આવે ભાઈ. बरसों बीत गया लेकिन जमाना जिसकी यादों में कुमार आज भी लीन है. बरसों बीत गया लेकिन जमाना जिसकी यादों में आज भी लीन है. वो प्राचीन कृष्ण और सुदामा की दोस्ती आज भी मौजूद है. दीपक रानपुरा के साथ आज भी मौजूद है, आज भी प्राचीन है. હવે મુખ્ય સંતોના પ્રવચન તરફ જઈએ છીએ. એમને સાંભળવા છે માટે શાંતિ રાખશે તેવી આપ સૌને વિનંતી છે. માધવપ્રિયદાસજીને સર્વપ્રથમ એક મિનિટ, ખાસ એક ઇમરજન્સી છે માટે અમુકભાઈ શાહ, પ્રભારી બોટાદ જિલ્લા, એમને માઇક્રોફોન આપશો એટલે થોડું ટૂંકું મંતવ્ય તેઓ આપી દઈશું. પ્રભારી બોટાદ જિલ્લા અમુકભાઈ શાહ, તાલીઓ સાથે એમનું સ્વાગત કરજો. અમુકભાઈ શાહ. સ્વીકારીને રહે એ સુખી થાય. ઘણાને એવું હોય છે કે મારી પાસે છે એ મારી તાકાત છે, પણ આ બધું તો ઉપરવાળાનું હોય. તમે એટલે આનંદમાં રહ્યો છો કારણ કે તમને ખબર છે કે આ મારું નથી, ઉપરવાળાએ લીધેલું છે. નામ કરતા હરિ કરતા, હરિ સર્વત્ર કરતો. એમને ત્યાં તમારી સાથે જોબ છે. પૂજ્ય આત્માનંદજી, માધવપ્રિયદાસજી, સંતશ્રીઓ અને પ્રિય દીપકભાઈ, આમ તો આજે કંઈ અહીંયા આવવાનું બીજું યોજના કે પ્રયોજન નહોતું, પણ ખ્યાલમાં આવ્યો કે દીપકભાઈ અને એકવાર એમનો ફોન હતો કે ભાઈ આવી રીતે આ એક ઉમદા હેતુ લઈને આઝાદીના 75 વર્ષ એટલે અમૃત મહોત્સવ નિમિત્તે ગાયને કેન્દ્રમાં રાખીને અને ખેતીને, અત્યારે આપણે જે પ્રકારે રાસાયણિક ખેતી તરફ આપણો બધાનો ટ્રેન્ડ છે અને એને કારણે જે આપણી પરિસ્થિતિ જે છે, ચાઇનાની પરિસ્થિતિ આજ બહુ ખરાબ છે. લોકો ચાઇનામાં અન્નના ભંડાર કહેવાય એ ખૂટી પડવા આવ્યા છે, કારણ કે ત્યાં રાસાયણિક ખેતી અને એને કારણે હવે જે જમીન છે એને જવાબ દઈ દીધો છે. અને એટલે આપણા માનવ જીવનની અંદર જે મહત્વ અને જે સ્થાન ગૌમાતાનું છે, એ જ પ્રકારે પ્રકૃતિને દોહન કરવાની આપણે પ્રકૃતિએ છૂટ આપી છે, પણ શોષણ કરવાની નહીં. આમ તો આત્માનંદજી છે, એમના કંઠે સરસ્વતીનો વાસ છે. શક્તિ અને સરસ્વતી બંનેનો સમન્વય એમના શબ્દોમાં આવતો હોય છે. એટલે કંઈ આજે મારે બહુ બીજી વાત ઉપર કે લાંબુ કંઈ કહેવાની જરૂર નથી અને મારી ઈચ્છા પણ નથી. પણ મિત્રો, અહીંયા આપણે સાંભળ્યું કે દીપકભાઈએ અનેક બધા વિપરીત સંજોગોની અંદર પણ એમણે જે એક સંકલ્પ કરેલો એ પૂર્ણ કર્યો. અને એટલે એક વાત ફલિત થાય છે કે વ્યક્તિ જો સંકલ્પ કરી લે, એ સંકલ્પ છે એ શુભ માટે હોય
અને એ સંકલ્પ છે એ જો સમાજ માટે હોય એઝ અ હોલ, ત્યારે એને હંમેશા એક શક્તિ છે એ વધારાની ઈશ્વર પ્રદાન કરતો હોય છે. આમ તો આપણા બધામાં શક્તિ હોય છે, પણ દરેકની પાસે શક્તિ કરતાં ઇનર સ્ટ્રેન્થ, આપણી આંતરિક શક્તિઓ છે અનેક ગણી આપણા દરેક વ્યક્તિમાં સમાયેલી હોય છે. આપણે સામાન્ય રીતે ચાલતા હોય, દોડતા હોય, એક મર્યાદા હોય, પણ જો આગ લાગે આપણે હોય ત્યાં આસપાસમાં તો કેટલી ઝડપથી દોડીએ, કેટલી ઝડપથી કૂદી શકીએ. એ આ ઈશ્વરે આપણને આપેલી આંતરિક શક્તિ છે. અને જ્યારે વ્યક્તિ શુભ સંકલ્પ લઈને કોઈ કામ કરે ત્યારે એની અંદર એની આંતરિક શક્તિઓ છે એ જ એને આ સંકલ્પ સિદ્ધ કરવા માટે પ્રેરણા આપતી હોય છે, તાકાત પૂરી પાડતી હોય છે. એનો આપણને આજે દીપકભાઈના માધ્યમથી અનુભવ થયો છે. મિત્રો, એમણે દીધેલા બંને આયામો, આ હેતુ, એ મને એમ લાગે છે કે આજની બરવાળા ગુજરાત, ભારત નહીં પણ સમગ્ર વિશ્વ માટે એક ખૂબ જરૂરી વિષય છે. આજે જે ગ્લોબલાઇઝેશન અને એને કારણે જે વાતાવરણની સ્થિતિ એ દિવસે દિવસે બદલતી જાય છે. ગરમીનું પ્રમાણ વધતું જાય છે, વરસાદ અનિશ્ચિત બનતો જાય છે, એનો કોઈ ચોક્કસ સમય રહેતો નથી. ક્યાંક તૂટી પડે છે અને ક્યાંક દુષ્કાળ પડે છે. આ બધી જ બાબતો માટે જરૂરી છે ઇમ્બેલેન્સ આપણે પ્રકૃતિનું કરી નાખ્યું છે. પ્રકૃતિના દોહનની, આપણી ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિના દોહનની મંજૂરી છે, શોષણની નહીં. પણ માણસ ભૌતિક સુખને કેન્દ્રમાં રાખીને પ્રકૃતિના શોષણ માટે આંધળી દોડ લગાવી છે. અને એ સ્ટેજે આપણે પહોંચી ગયા છીએ કે હવે જો આ ગાય એટલે કે ગૌ માતા અને પ્રકૃતિને ધ્યાનમાં રાખીને આપણા દૈનંદિનની જે ચર્યા છે એને પણ જો આપણે નિયંત્રિત અને મર્યાદિત નહીં કરીએ અને આમાંથી પાછા નહીં પડીએ તો આવનારી પેઢી માટે આપણે ન ઈચ્છીએ એ પ્રકારનું વિશ્વ આપણે એને આપીને જોવાના છીએ કે જેની અંદર જીવવું ખૂબ જ અઘરું હશે. અને એટલા માટે આ બંને હેતુને લઈને એમણે જે આ ઘણા બધા કામો, મને જે લગભગ 120 આસપાસના કામો કર્યા છો, 122 જેટલા કામની અંદર એમણે પદયાત્રા કરીને લોકોની અંદર એક ધ્યાન ખેંચીને આ વિષય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એમ કરીને મને એમ લાગે છે કે એમણે પ્રકૃતિને અને દેશની બહુ મોટી સેવા કરી છે. એટલે આપણે બધા એમને અભિનંદન આપીએ અને એમનામાંથી પ્રેરણા લઈને આપણે સૌ પણ પ્રકૃતિનું મહત્વ સમજી અને આપણી જીવનશૈલીમાં શક્ય એટલા નાના મોટા ફેરફારો કરી અને આવનારી પેઢીને પણ આ સંદેશ આપીએ. એ જ મને એમ છે કે આ પ્રસંગે આપણે યોગ્ય કરેલો સંકલ્પ ગણાશે. સૌ સંશ્રીઓના ચરણોમાં ફરી એક વખત વંદન. આભાર. ભારત માતા કી જય. શોર્ટ પણ ખૂબ જ સારી માહિતી એમને પ્રસ્તુત કરી. સમયનો એમની પાસે અભાવ હતો માટે એમને જે શબ્દપુષ્પ અમને અર્પણ કર્યું એ બદલ એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. દીપકભાઈ વતી સમગ્ર અમારી ટીમ દ્વારા માધવપ્રિય દાસજી સ્વામી ગુરુકુળ બુટા એમને હું વિનંતી કરીશ કે એમનું જે ગૌ મંચ પરથી પ્રેરક અને પ્રસન્નતાપૂર્વકનું જે પ્રવચન છે એ શરૂ કરે. વસુદેવમ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગૌ માતા પોષણ સમયાત્રાના સમાપન સમારોહમાં ઉપસ્થિત પરમ વંદનીય પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી મહારાજ,
મહાસુખાનંદ બાપુ, નિર્મળાનંદ બાપુ, વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો જેમના માધ્યમથી એકત્રિત થયા છીએ એ દીપકભાઈ, વહાલા દરેક ભાઈઓ અને બહેનો, માણસ ના વિચારો હાલતા ચાલતા ક્યારે સદવિચાર પ્રવર્તો હોય, ક્યારે કુવિચાર પ્રસરતો હોય એ નક્કી ન હોય, પણ આ પૃથ્વી ઉપરનું પવિત્રમાં પવિત્ર 24 કલાક શાસ્ત્રોમાં જેનું અનેક મહત્વ બતાવ્યું છે એ જો કોઈ હોય તો એ છે ગૌ માતા. ગાવો વિશ્વસ્ય માતા. વેદોમાં પણ આ જ પ્રશંસા છે ગાય માટે. ને કોઈને એમ હોય કે મને વાસ્તુ દોષ લાગે છે, કોઈ ગ્રહની કોઈ પીડા છે, એને ગાયની અંદર શ્રદ્ધા હોય અને એ દિશામાં ગાય બાંધી હોય, એની માથેથી જો પવન આવી અને એ ઘરમાંથી પસાર થાય તો વાસ્તુ દોષનું નિરાકરણ પણ એ ગૌશાળાના મહત્વમાં સમાયેલું છે. અને એવી ગૌ માતાના પોષણ માટે અમુક કાકાએ વાત કરી એમ આઝાદીનું 75મું વર્ષ હોય. પ્રાકૃતિક ખેતી એ તમે બધા જોવો છો, કરો છો અને અનુભવો છો. અને આપણે સૌએ કોરોના કાળની અંદર પણ શાકભાજીને અડ્યા વગર સીધા લાવીએ, સીધા ધોઈએ. હવે જેના ડીએનએની અંદર એ કીટાણુઓ ગયેલા હોય પછી એને ઉપરથી ધોઈએ તો કોઈ ફાયદો ન થાય. તમે હરિદ્વાર, ઋષિકેશ, બદ્રીનારાયણ બાજુ જાઓ અને એ પહાડમાં ફુલાવર, કોબી, કાકડી, ગલકા આવી વસ્તુ બહુ થાય. અને ક્યારેય તમે યાત્રા કરવા ગયા ને તો એ પહાડની કોબી લેવાની, માર્કેટમાંથી નહીં, એ પાછી દિલ્હીના ગટરના પાણીમાંથી જ ગઈ હોય. પણ પહાડમાં જે કોબીનો છોડ હોય ને એમાંથી કોબી લેવાની. તમને એમ થશે કે આપણે અત્યાર સુધી જે કોબીનું શાક ખાધું, તે સલાડ લીધું, તે ફાસ્ટ ફૂડમાં ઉપયોગ કર્યો, એ કોબી નહીં હોય, કંઈક બીજું હશે. ઓર્ગેનિક જેને આપણે કહીએ છીએ એ તરફ જો આગળ વધવું હશે તો પહેલા ગૌ માતાને બચાવવી પડશે, પહેલા એનું રક્ષણ કરવું પડશે, એનું જતન કરવું પડશે. એનાથી શુભ જણાવીને ભાગશું. કાલે એક દિવસ દૂધ બંધ રહ્યું તો ટીવીમાં, છાપાઓમાં અફડા તફડી મચી ગઈ. એક દિવસ એમ મૂળ વસ્તુ તરફ આપણે જવું હશે તો આપણે મહેનત કરવી પડશે. અને એ પ્રયાસ જ્યારે બરવાળા પણ એક ઐતિહાસિક ગામ છે ત્યારે એમાંથી દીપકભાઈએ 75 દિવસ સુધી નિર્વિઘ્નપણે એમની યાત્રા એમની જન્મભૂમિમાં પૂર્ણ થતી હોય. એમની સારી ટીમ દીપકભાઈને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા. ભગવાનને પ્રાર્થના કરીએ કે એમનું સ્વાસ્થ્ય છે એ બહુ સારું રાખે, એમના વિચારો સમાજની અંદર પ્રેરણા લાવે એવા. અને બહુધા આત્માનંદ સ્વામીને અમે સહજ વાતો
કરતા હતા. એમાં એક કાલ્પનિક દ્રષ્ટાંત આવ્યું કે આપણી પ્રજા, આપણા લોકો ઇનોવેટિવ એટલે નવું નહીં, નવું કોઈ સંશોધન નહીં, નવો કોઈ માર્ગ નહીં, જે આવ્યું આગે સે આવ્યા ચલી ગયા. એમણે લીલા કલરનો જગ્ગો પહેર્યો એટલે બીજો બીજો ત્રીજો બૌદ્ધ શાળાઓમાં હોય એક પેન આવી એટલે કોઈ એમ કીધું કે આ પેન બહુ સારી, તો અઠવાડિયા પછી જોઈએ તો 200-500 વિદ્યાર્થીમાં એ પેન ને એ બુક દેખાય. પણ નવા જે વિચારો છે એ આપણને આપણા જ ગામમાંથી, આપણા જ ગામના વ્યક્તિના માધ્યમથી જ્યારે મળ્યા છે ત્યારે એ બહુ સરાહનીય છે. અને આજે આ બધા સંતો એ ચાલો રાત્રે બહુધા સંતો ઓછા બહાર જાય, એમાં ખાસ કરીને અમે તો બહુ ઓછા જાય. 8 વાગ્યે એટલે જય ભગવાન. અને અમદાવાદ વિસ્તારમાં જે અમારા મંદિરો હોય બાપુ, ત્યાં બપોરનું જમવાનું 9:30, સાંજનું જમવાનું 4, 7:30 નાઈટ, અને 12:30 1 થાય એટલે સવાર. પણ જ્યારે દીપકભાઈએ આવું સરસ એક ગૌ માતાની પોષણ માટે, આઝાદીના અમૃત મહોત્સવ માટે, પ્રાકૃતિક ખેતી માટે 2-5 દિવસ પહેલા એક જણાની વાડીએ જવાનું થયું. કીધું આ કપા તમે છાંટો છો ને આ વચ્ચે મગના બધા છોડ નાખ્યા છે, તો આ તમે મગની શીંગું ખવડાવશો, પાછા માણસો હેરાન કરશો. કપાસમાં તો 2 વાર એ તેલ ફિલ્ટર થશે, હેરાન થવાનું થશે, આ તો ઘરમાં જ નળ છે. તો કે ના સ્વામી, આ પ્રાકૃતિક ખેતી છે, નાઇટ્રોજન કપાસને જો મળશે, પણ કે કપાસ વાવ્યો હશે તો જ નાઇટ્રોજન મળશે. ગઢડાના ડવ પરિવારની એ વાડી હતી, યોગેશભાઈ ડવ આહિર છે, પણ એને પ્રાકૃતિક ખેતીમાં તનતોડ મહેનત કરે છે કે ભલે જેવું થાય, ખાવું તો સારું ખાવું છે, પેલા ઘર માટે. આવા જે વિચારો છે એ બધાએ અપનાવવા પડશે. પણ જો સસ્તું જ ગોતવા જશું તો હેરાન ગતિ. એ સત્તા હોય તોય ભલે, શાકભાજી હોય તોય ભલે, વિચારો હોય તોય ભલે, સસ્તું ગોતવા જશું એટલે નુકસાન નુકસાન ને નુકસાન. વિશેષ તો આપણે પૂજ્ય આત્માનંદ સ્વામીની પાસેથી પ્રવચનનો લાભ લઈશું. પણ જેટલા પણ આ ગૌ યાત્રાની અંદર જેમણે તન મન અને ધનથી સાથ અને સહકાર આપ્યો છે એ બધાને સાધુવાદ છે. અને આપણી જે કોઈ ભારતીય સંસ્કૃતિની ધાર્મિક સંસ્થાઓ છે એ બધાની અંદર ગૌ માતાનું પૂજન થાય છે. એ વડવાળાથી લઈને સોમનાથના સમુદ્ર કિનારા સુધી જાઓ, દરેક જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન હતા. ગઢડાની અંદર ગૌશાળા ધમલ ગાયનો વેલો હતો. પાળિયાદ બેહળાનાથ બાપુની જગ્યામાં જાઓ તો એ બનકલ ગાયનો વેલો આજે પણ એ છે, એની સેવા પૂજા થાય છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ એ પરિવારમાં દિલીપ રાજા, વંશ વારસો પણ એ ગાયના પૂજન દ્વારા જ શક્ય બન્યો છે. ભગવાન શ્રી કૃષ્ણનું જીવન નંદ બાબાને ઘેરે 9 લાખ ગાયોનું પોષણ બધા જ અવતારોમાં ભગવાને કર્યું છે
એને મહત્વ આપ્યું છે અને એનું ફળ આજની પ્રજા ભોગવી રહી છે. અને આપણે હવે જો એનાથી દૂર જશું તો દુઃખના દાડા દૂર નથી. એટલે માટે જે દીપકભાઈના વિચારો છે એ વિચારો મૂર્તિમંત બને અને દરેક પોતાના જીવનની અંદર આપણે ઘેરે ગાય નથી રાખી શકતા તો જેના ઘેરે ગાય છે ત્યાંથી એ બોટલની જગ્યાએ એ ગાયનું દૂધ લેવાનું પસંદ કરીએ તો પણ એ ગાયનું એક પોષણ છે. યુરિયા ખાતર કે ડીએપી નાખતા હોઈએ તો દેશી ખાતર જેને ત્યાં હોય એને 200 રૂપિયા વધુ આપી અને એ ખાતરનો ઉપયોગ કરવા માટેના વિચારો કરશું ને તો પણ એમાં આપણો સહકાર ગણાશે. ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત તોડ્યો તો બધા જ ગ્વાલ બાલો પોતાની લાકડી લઈ અને ટેકો આપ્યો. એ આધાર તો ભગવાનનો જ હતો ને, પણ સૌ સાથે હતા. એમ જ્યાં પણ ગાયનું પોષણ થાય છે, ગાયની સેવા થાય છે, ગાયનું પૂજન થાય છે, એમાં આપણે સહકારરૂપ બનીએ એ જ ગૌ માતાની મોટી સેવા હશે. વિશેષ નહીં કહેતા ભગવાન સર્વનું સર્વ પ્રકારે મંગળ વિસ્તારે સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. માધવ સ્વામીજી ગુરુકુળ બોટાદ ખૂબ જ સમજવા જેવી પોતાના વિચારો રજૂ કર્યા. પશુ બાપુને જે પોતાનો વિચાર રજૂ કરે પહેલાં જૈન સમાજ જે બરવાળાનો છે દીપકભાઈનું 2 મિનિટ માટે સ્વાગત કરવા ઈચ્છે છે. તો દીપકભાઈને કહું કે તેઓ અહીં પધારે. જૈન સમાજ દ્વારા દીપકભાઈનું સ્વાગત કરવામાં આવે છે. બરવાળા કૈલાશમ જૈન સમાજ. મોમેન્ટ્સ ઓમ નમો અરિહંતાનંદની આપવામાં આવે છે. મૈત્રી ભાવનું પવિત્ર જળનું મુજ પિયામાં વયા કરે. શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રખે. ગુણથી ભરેલા ગુણિત દેખી હૈયું માળું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમલમાં મુજ જીવનનો અધ્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર જળનું મુજ હૈયામાં વયા કરે. એવી વયા કરે જેવી વાત લઈને આપની સમક્ષ આવે છે અસુરમ બાપુ ફ્રોમ બરવાળા કૈલાશા. સૌને જય સિયારામ. જ્ઞાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુપદમ મંત્ર મૂલમ ગુરુવાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. અખંડ મંડલાકારં તમેન ચરાચરં તત્પરં દર્શિતયેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અતુલિત બંધાનમે શૈલાદેહં દનુકં પ્રસારં નાનીનામ અગ્રગણ્યં સકલ ગુણનિધાનં વાનરણં દેશં પ્રગૃતિપ્રિયં વાક્યાત્મં નમામિ. 85 પરમ શ્રદ્ધેય પૂજ્ય સ્વામીજી एवं माधवભાઈ દાસજી નવધાનમાં પૂજ્ય બાપુ એવं ઉપસ્થિત સૌ સંતો સંત વિરાજમાન નગરપાલિકાના સદસ્યો વર્તમાન અને આપણા માજી પ્રમુખ નગરપાલિકાના એવા કમલેશભાઈ રાઠોડ અને સૌ બહેનો. આમ તો અહીંયા અમે આપ સર્વને ખબર છે 7 દિવસ માટે ગૌ કથા કરી છે. પછી એની એ ગાય પાછળ પડ્યા ગાયની પાછળ પડ્યા ખબર નથી, પણ કાંઈક ત્યારથી શરૂ થયું છે.
કામ તો કરે જ છે, પણ છતાં દીપકભાઈએ જે આ 75 દિવસમાં ઘણી સભાઓ તો સાથે હું ગયો હતો, પણ પછી એ તો ક્વોન્ટિટીના માણસ છે અને થોડીક નિરાશા આવે. પણ હું ક્વોલિટીની વાત કરું, કારણ કે તમારો હેતુ સાથ છે અને 5 જણા હોય તો 5 જણાએ સંદેશો, 1 જણા આપણે જે લાઇટમાં બેઠા છે એ લાઇટનો વિચાર જો કોઈ આપ્યો હોય તો ફ્રેન્કલીને આપ્યો છે પેલા ડે. અને આજ ગલીએ ગલીએ જે લાઇટના થાંભલા છે એ ફ્રેન્કલીનો વિચાર છે. એણે પહેલી વખત એક દીવો કર્યો હતો ઘરના ઘી, અને નગરપાલિકા ત્યાંના વર્તમાન જે પદાધિકારીઓ હતા એ હસતા હતા કે અહીંયા રાત્રે દીવો. અને પછી બધાને વિચાર ગયો અને આખા નગરમાં, અને એ ગલીએ ગલીએ લાઇટો જો હોય તો ફ્રેન્કલીનો વિચાર છે. એમ શુભ વિચાર જ્યારે કોઈ મૂકે છે પણ વિકલ્પ વગરનો સંકલ્પ હોવો જોઈએ. કદાચ એમને લાગ્યું છે સફળતા પણ સાર્થક બહુ થયું છે, સફળતાની સાર્થકમાં બહુ ફરક છે. આજે સવારની સભામાં જવાનો તો પણ અનિવાર્ય સંજોગોમાં નહીં જઈ શક્યો, અને વરસાદ વરસતા હતા અને સાથે આરંભમાં પણ હું હતો રેફડામાં, અને આજે પણ અહીંયા સમાપનમાં છું. અને આવો સરસ વિચાર લઈ ગામડે ગામડે 122 ગામડા આપણા તાલુકાના રામપુર તાલુકો બધા ફરી અને એક શુભ વિચાર આપ્યો છે. વિચાર ઉગે કે ન ઉગે એ તો ઉગશે. પ્રકૃતિનો જો શુભ વિચાર, અને પ્રકૃતિમાં કોઈ પણ લોકો શુભ વિચાર, તો એ ક્યારેક ને ક્યારેક અવશ્ય કોઈને કોઈ એને જ્યારે જેમ મોબાઈલમાં ટાવર પકડાઈ જાય અને જેમ વિચાર આવે છે આપણને, એવી જ રીતે આવો શુભ વિચાર પ્રકૃતિના પ્રવાહમાં જો કોઈ હેતુ સાથ હશે તો અવશ્ય આનું પરિણામ આવશે. અને ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરું કે આવો પ્રાકૃતિક ખેતીમાં અને ગાય માતાનો શુભ વિચાર જેને તેના હૃદયમાં અને મનમાં આવ્યો છે એ સાર્થક થાય બધાના હૃદયમાં, એવી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના. અને આપ સર્વે મને ખૂબ શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સર્વનો આભાર, ધન્યવાદ. જય સિયારામ. સમગ્ર કાર્યની અંદર બરવાળા જલાશયનું જે ભક્તિમય ચરણો છે એવા અસુરમ બાપુને આપણે સાંભળ્યા. શંકર શંકરાચાર્ય કેશવ બાદરાયણ સૂત્ર ભાષ્ય કરતા વંદો પદે નમો નમઃ પૂજ્ય ઋષિવર્ય આત્મા સરસ્વતીજી, શાંતિથી સાંભળજો. આપના મોબાઈલ બંધ કરી દેવા માટે વિનંતી છે. પ્રથમ જય ઘોષ કરશું. ગૌ માતા કી, ભારત માતા કી, ગંગા मैया की, चैतन्यम शाश्वतम शांतम व्योमातीतम निरंजनम नादबिंदु कलातीतम तस्मै श्री गुरुवे नमः. अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः. ध्यानमूलं गुरुर्मूर्ति, पूजामूलं गुरुर्पदं, मंत्रमूलं गुरुर्वाक्यं, मोक्षमूलं गुरुर्कृपा. સત્કર્મની કોઈ દિવસ પૂર્ણાહુતિ હોતી જ નથી. સત્કર્મ શબ્દને કે પૂર્ણ વિરામનું ચિહ્ન અપનાવી શકતું નથી. સત્કર્મ એ આશીર્વાદનો પર્યાય છે. તો એવું એક સત્કર્મ 75 દિવસ સુધી પદયાત્રાથી ગાય માતા અને પ્રકૃતિ, ઋષિ અને કૃષિ સંસ્કૃતિનું દિવ્ય દર્શન
દરેક વ્યક્તિ વિચારી શકે છે, વિચારવું જોઈએ. આપણે વિચારશું તો આપણે જીવી શકશું, અને વિચારો જો આપણને ભરખી જશે તો આપણે ખલાસ થઈ જશું. માણસે પોતે વિચાર કરવો જોઈએ. બીજા વિચારો આપણી પર હાવી થઈ જાય, આપણી માલિકીયત ભોગવવા માંડે, તો પછી ક્યાં શાળીઓ લઈ જવા, મેન્ટલમાં લઈ જવા. વિચાર એ ભવરોગનું ઔષધ છે. ભારતીય સંસ્કૃતિનો એક દિવ્ય ગ્રંથ છે યોગવાસિષ્ઠ રામાયણ. એની અંદર સ્પષ્ટ લખ્યું છે સંસાર દીર્ઘ રોગસ્ય વિચાર પરમ ઔષધિ. વિચાર એ પરમ ઔષધ છે, શ્રેષ્ઠ ઔષધ છે. માણસે વિચારવું છે હાઉ ટુ લીવ ડિવાઇન લાઈફ, દિવ્ય જીવન કેમ જીવવું, પ્રકૃતિની ગોદમાં રહેવું જોઈએ. વિકૃતિ વિકાર છે, મનુષ્યનો શિકાર કરી નાખે, ધિક્કાર જન્માવે અને મનુષ્ય શરીરનો અધિકાર છીનવાઈ જાય. ઋષિમુનિઓ પહેલા ગાયને અનાજ ખવડાવી પછી એ છાણમાં નીકળેલા કણ છે એને ગંગાજીમાં સાફ કરી અને ઉકાળીને ખાતા. કેટલી સાત્વિકતાની પરાકાષ્ઠા હશે વિચારો. એ વખતે ગરમીનું પ્રમાણ લેવલ બહુ નીચું હતું. અત્યારે સેતુબંધ છે એ નીચે 10,000 ફૂટ સુધી નીચે છે. એટલું જમીનનું લેવલ, એટલું પાણી ઉપર આવતું, એટલો સૂર્ય નીચે આવી. આ પ્રદૂષણ. જે દેશ ભૂષણ હતો એ દેશમાં દૂષણ જન્મ્યું. દૂષણ જન્મનું કારણ નકલ છે. અકલ જો વાપરી હોત તો નકલ ન કરી હોત તો આ દશા ન થાય. ભૌતિકતા તરફ જે કન્વર્ટ થઈ ગયા, ડ્રાઈવર થઈ ગયા, અધ્યાત્મને છોડી દીધું. સાદગીથી જીવ્યા હોત ને તો આ ભવાઈ ન આવે. સિમ્પલ લાઈફ એન્ડ ડીપર થોટ. સાદું જીવન જીવ્યા હોત, એકબીજાને ઢાંકવાની પદ્ધતિથી જીવ્યા હોત, કોઓપરેટિવ લાઈફ, કોઈને ઉઘાડા નહીં પાડવાના, ઢાંકી દેવાના, દ્વેષ બુદ્ધિ નહીં, પ્રેમ. અને આ બધું ગાયના દૂધથી શક્ય બને. हमने बाबू कીધું માધવ સ્વામીજીએ કે દવા મધ્ય તિષ્ઠિત્વમ. ભગવાન કૃષ્ણે આ શ્વેત ક્રાંતિ કરી. આપણે વિચારી શકીએ છીએ, વિચારવું જોઈએ, પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કરવું જોઈએ. આજ માણસો તુલસી શ્યામભાઈ વાંદરાને હોટ લાડવા ખવડાવે છે, હરણાને હોટ બિસ્કિટ ખવડાવે છે. જે સપ્લિમેન્ટરી ફૂડ છે એના માટે નકામું છે, એની જઠરાગ્નિ જ બગાડી નાખે. એ તો પ્રાણી છે. માણસો વાંદરાને સિગરેટ પાય છે. કાનનવન છે ભુવનેશ્વરની બાજુમાં, એશિયા ખંડનું મોટામાં મોટું પ્રાણી સંગ્રહાલય. ત્યાં રામુ નામનો વાંદરો છે, 4 ઇંચનો. હું ચાઇના ઉભો રહ્યો, એક ભાઈ સિગરેટ કાઢી દે, એને બોર્ડ આગળ માંગી રાખી, ત્યાં લીધું માણા થા માણા. આપણી પરિસ્થિતિ માણસ ક્ષણિક સુખ માટે કૂતરાનો, વાંદરાનો, ગલુડિયાનો કેટલો બધો મજા લેવા માટે કેવી સજા જન્માવે છે. એને ખબર નથી આનું પરિણામ કેવું આવશે. આ પદયાત્રા દ્વારા તે નક્કી કરવું જોઈએ. સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ છે. સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ છે. ચાહે મોત આપી જાય તો ભલે આપી જાય, પણ પછી ફેરફાર નહીં. આવી તૈયારી જોઈએ. દૂધમાં છાશ નાખો અને મેળવણ જામણ, એટલે પરિવર્તન શરૂ થઈ જાય. ભલે ને હવારે તો અહીં થાય, પણ પરિવર્તન શરૂ થઈ જાય. એમાં બે મત. સંકલ્પની દ્રઢતા હોવી જોઈએ, પણ એ સંકલ્પ વ્યક્તિગત સ્વાર્થવાળો, સ્વકેન્દ્રિત નહીં. તન્મય મનઃ શિવ સંકલ્પમસ્તુ એમ અષ્ટાધ્યાયમાં કહેવામાં આવે યજુર્વેદમાં. શિવ સંકલ્પ. એટલા માટે તો ઋષિમુનિઓએ બધી બાબતમાં આને ગોઠવ્યું છે. રોટલી બનાવો તો એમાં ગાય અને કૂતરાને યાદ કરવામાં આવે. અનાજ ભંડારમાં આવે એ પહેલા અહીંયા ખળામાંથી આપી દેવામાં આવે. અરે શાક થાય તો એના તોરણ બાંધવામાં આવે ભગવાનના મંદિરે. ટૂંકમાં એક ત્યાગની ઉદાત્ત ભાવના. ગાનું
થાય, ગામ પ્રત્યે માતૃભાવ, આ બધી વાતો કહેવાની રહી ગઈ, અમલ ન થયો. એટલા માટે મારી વિનંતી છે કે વિચાર કરી શકો છો. ઇફ યુ થિંક યુ વિલ ગેટ, કર વિચાર તો કામ. તમે વિચાર કરો આપણે ક્યાં છીએ, શું કરવું જોઈએ. એમ યુવાનોએ તો ખાસ ધ્યાન રાખવું પડશે. રાષ્ટ્રની અંદર પરિવર્તન લાવવું હોય, પોઝિટિવ વિચારો વગર કોઈ દિવસ સ્થિરતા નહીં આવે. નેગેટિવ વિચારો લડાઈ તરફ ચડી જશે, નેગેટિવ વિચારો હિંસા તરફ લઈ જશે, નેગેટિવ વિચારો ભૌતિક સુખ તરફ લઈ જશે, નેગેટિવ વિચારો મનુષ્યને નકારાત્મક જીવન ઘડી નાખશે, નેગેટિવ વિચારો મનુષ્યને નુકસાન કરશે, એકલો જીવશે, એકલો ટૂંકું જીવન જીવીને મરી જશે. એ કાંઈ કરી શકશે નહીં, કે પામી શકશે નહીં, બીજાને નડીને જશે. નેગેટિવ એટલા ખતર, નેગેટિવમાં થાક લાગે. પોઝિટિવ એટીટ્યુડ હોય, હકારાત્મક વિચારધારા હોય તો પ્રકૃતિ મદદ કરશે. જ્યારે તમે માતાજી કહો કે જે કાંઈ કહેતા હોય એ બધું તમને મદદ કરશે. અમારો અનુભવ છે કે પ્રકૃતિ મદદ કરે. સંસ્કૃતિના પુનઃસ્થાપન માટે, વિકૃતિ દૂર કરવા માટે પ્રકૃતિ સાથે લગાવ કરવો પડશે, પ્રાર્થના કરવી પડશે પરમાત્માને, પુનઃસ્થાપન કરવું, ગાયનો સ્વીકાર કરવો જ પડશે, દેશી ખાતરનો સ્વીકાર કરવો જ પડશે. કૃષિ સંસ્કૃતિ જો જીવંત રહેશે તો તન તંદુરસ્ત રહેશે, મન સ્વચ્છ રહેશે, વિચારોની પવિત્રતા જળવાઈ રહેશે, સત્કર્મોનો પ્રવાહ થયા કરશે. કૃષિ સંસ્કૃતિની ગા છે એ સલામત રહે, ઋષિ સંસ્કૃતિની બા સલામત રહે. બા સલામત રહે એટલે સંસ્કાર રહેશે ગર્ભના. ગર્ભમાં પોષણ થાય છે. માં પોષણ કરે છે, શરીરનો ઉછેર કરે છે. એટલું નથી, એ નીચતાનો દ્રષ્ટિકોણ છે. બા શરીરનું પોષણ કરે છે, એની સાથોસાથ સંસ્કાર પણ એમાં જાય છે. નહીં તો શિવાજી થાત જ નહીં, મહારાણા પ્રતાપ થાત નહીં, ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ થાત જ નહીં, કલિયર સાબિર બિયા ન થાત. પોષણ થાય જ છે. અરે અમારા પોતાના અનુભવ છે. મેં 76 છોકરા એવા સંસ્કાર ઉછેર્યા આજની તારીખમાં. કટ્ટર રાષ્ટ્રવાદી અમોશાનું 50 વર્ષના જૂના મિત્ર, વાજપેયીની સભા ભાવનગરમાં હતી ત્યારે પહેલી ભીખ અમોશાએ માંગેલી, તેથી 90 રૂપિયા આવ્યા. આ જ અમોશા રાષ્ટ્રવાદી માણસ પણ એને પૈસા ભેગા કર્યા હતા એટલે મને બધું હોય, પણ કોઈ એવો નબળો વિચાર જ ન હોય. એને એક જ મગજમાં થયું, ન ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા. રાષ્ટ્ર માટે આવી તૈયારી જોશે તો બની શકશે. અમે એમ જીવી છીએ એમ આત્મશ્લાઘાપૂર્વક કહી શકીએ. તો વિચારો આ રાષ્ટ્રને અહીં જો બધું સલામત હશે તો જ તમે તમને ભૂલી જાઓ. મોટા મોટી તકલીફ છે, પરોપકાર કરવો છે. બી પરહિત સરિષ ધર્મ ન ભાઈ પર પીડાસમ નહીં અધમાઈ. બીજાનું ભલું ઈચ્છો અને થાય એટલાનું કરો. અને ભગવાનનું અવતરને ત્યારે થાય કે પ્રધેય સુર સંત હિત લિંગ મનુજ અવતાર. સજ્જનોના રક્ષણ સંસ્કાર. માતાઓને વિનંતી છે કે જેમ બાળક ગર્ભમાં પુષ્પન સંસ્કાર, બાળકમાં સંસ્કાર આવવા જોઈએ. આરીસાથી સંસ્કાર નહીં આવે, પહોંચના ડબલાથી સંસ્કાર નહીં આવે, લિપસ્ટિકથી સંસ્કાર નહીં આવે. સંત પુનિતને હું અત્યારે પ્રણામ કરું છું. સંત પુનિતને કાળુપુર રેલવે સ્ટેશન ઉપર એ કુલ્લીનો સમય નહીં પણ પછીનો સંત તરીકેના સમય વખતે એમને કોઈ હાર પહેરાવાયા. ત્યારે સંત પુનિતે એમ કીધું, મેં હાર પહેલેથી કબૂલ કરી લીધી છે, મેં હાર પહેલેથી કબૂલ કરી લીધી છે. મને કોઈ એક કડકનો ગોળો આપો. આજ તમે તમને ભૂલી શકો છો તો સાર્વભૌમત્વનું રક્ષણ થશે. રિવોલ્વરમાંથી છૂટતી ગોળીઓ તમે છાતીમાં ઝીલી શકશો, ચીન કે પાકિસ્તાનની. તમે તમને ભૂલી શકશો તો જ મીરામાં કૃષ્ણ રહી શકશે. તમે તમને ભૂલી શકશો તો જ સબરીમાં રામ રહી શકશે.
તમે તમને ભૂલી શકશો તો જ સેવા કરી શકશો. તમને તમારી ભૂખ યાદ આવશે તો બીજાનું દુઃખ દૂર નહીં કરી શકો. તમે તમારું સુખ વેચી દેવાની તૈયારી રાખો. લડી જ લેવું છે, જીવી જ લેવું. ઈશ્વરના હૃદયમાં ગલગલિયા કરવા હોય, માનવ જીવન ચરિતાર્થ અને કૃતાર્થ કરવું હોય તો દમ કદમ કૂદી પડો. આ યજ્ઞ છે, સેવા યજ્ઞ છે. બોલનાર કાંઈ અમે બાપુ 3 વાગે જાગ્યું છે, કઈ દવા છાંટવા નથી જતો. સમજ્યા ત્યારથી જાગ્યું 3. અમે વિવેકથી જાગી છે, ડોળા ખુલ્લા હોય નહીં, વિવેકથી જાગી. અમને સતત યાદ છે અમારી બા છે, અમારા બાપુ છે, અમારી માતૃભૂમિ છે, આ ગૌ માતા છે, આ તુલસી માતા છે, આ ગંગા. અમને સતત યાદ છે આ મારો દેશ છે. આની ઓળખાણ ગીતા અને રામાયણ છે, આની ઓળખાણ ઋષિમુનિઓ છે, આની ઓળખાણ સદગુણ અને સદાચાર છે. અભયમ સ્વર્ત સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાનમ તપસ્ય યજ્ઞ સ્વાધ્યાય તપાર્જવમ. સંપત્તિ સત્તા નહીં, નમ્રતા જીવનની અંદર પ્રસન્નતા આપશે, સદાચાર. તો બીજાના ભલા માટે દોડો. બીજા લોકો આમ કરે છે, બીજા લોકો ખાઈ જાય છે, બીજા લોકો જલસા કરે છે, એ દૂરબીન રહેવા દો. બીજાને યાદ રાખશો ત્યાં સુધી તમારા જેવો ગુલામ કોઈ છે નહીં. તમારે બીજાને સલામ, બીજાને શા માટે યાદ રાખો છો? દૂજો નહીં, નો સેકન્ડ થોટ એટ ઓલ. બીજો વિચાર જ નહીં. એકલા બેઠા હોય ત્યારે 2 ન થાવ, અને 2 બેઠા હોય ત્યારે 3 ન થાવ. ઈશ્વર ચૂકી જશે, નહીતર તમે ચૂકી જશો. દિલીપે ગા માટે જેને સમર્પણ કર્યું એ પોતાને ભૂલાય ત્યારે થઈ શકે. કૃષ્ણ ગા પાછળ દોડ્યા. બાપુ હું ઘણી વાર કહું છું કે ગાનું બાનું ધ્યાન રાખ્યું હોત ને તો આ દેશ ઉપર ઘા કરનાર કોઈ પેદા ન થાત. એવી વિચારધારા દેશ પાસે છે. એવું સ્વાધીન આંદોલન છે. આ નબળાઈ એનું કારણ આપણે આ વાત ભૂલી ગઈ. અમે હજી એમ એવી જ છીએ. અને બધાને ખબર છે ગાને તમે ધર્મથી ન માનો તો કાંઈ નહીં. એને સામાજિક દ્રષ્ટિકોણથી જુઓ, રાજકીય દ્રષ્ટિકોણથી જુઓ, આર્થિક દ્રષ્ટિકોણથી જુઓ, દૂધના છાણના દ્રષ્ટિકોણથી જુઓ, ગમે એ દ્રષ્ટિકોણથી જુઓ તમે, ગા સદૈવ ઉપયોગી છે. એ તમને ને મને તન મન અને ધનથી નિરોગી રાખવા વાળું છે. પ્રાણી છે, માતાનો મારા કાંઈ. હું તો કહું છું માનો જ, પણ તમને બિનસામ જતાનું ભૂત સવાર થઈ ગયું હોય તો તુલસી બદલે લીમડો એમ બોલજો. પણ આ સ્વીકારે છૂટકો છે કે આ પરોપકારી છે. અરે ગાંડો બાવળ કેટલાય ભૂંડાને લોચડાને ખાવા આપે, કેટલાય મોડા માથે ચડાય. ગાંડો બાવળના કોલસા પડીને કેટલાય આજીવિકા જીવે. યુ કમ્પેર યોર લાઈફ. તમારી જાતને ઊભી રાખો કે તમે શું કરી ગયા અને કાંઈ ન કરી ગયા હોય. હવે ઉદાહરણ પાણી નથી નગર. હું એકવાર કાળી ચૌદશ રાજુ ગરબા ત્યાં ઓલી છોકરીઓ મરી ગઈ લીમડી ત્યાં રાસ ગરબા લે ઘણા વડા પહેલા બની પડી ત્યાં મેં બીજે દી સરજુદાસ બાબુ મને કે હાથું કહેતા મેં કીધું બધા પ્યારો આને આ બધું વિકૃતિનું પરિણામ છે. યાદ રાખજો, ઈચ્છા એવી હોવી જોઈએ, મહેચ્છા એવી હોવી જોઈએ. આ દેશના ઋષિ મુનિઓની જે વિશ્વકા કલ્યાણો, પ્રાણીઓ में સદભાવના, વસુદેવ કુટુંબકમ, સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખાત્ ભવેत्. હું ભલે ખલાસ થઈ જાઉં, ફના થઈ જાઉં, પણ મારી શહાદત ઉપર આ લોકોને જો શાંતિ મળતી હોય તો મને એથી વિશેષ શાંતિની અનુભૂતિ થશે. આવી તૈયારી વાળો યુવો નહીંતર 75 દિવસ સુધી કેમ બોલાય? અમે તો જો કે ખૂબ ચાલ્યા છીએ વર્ષો સુધી. હું 12 વર્ષ સુધી સતત ચાલ્યો, હજારો માઇલ સુધી, સમગ્ર ભારત દેશ. હેતુ સાથે. હેતુ વગરની ગતિ કોઈ દિવસ પ્રગતિમાં પરિણામે જ નહીં. વર્કશોપની બસમાં બે વખત અહીંયા ક્યાં ઉતારે? એમાં કઈ રાજકોટ અમદાવાદ કઈ આવે ને ફરી ક્યાં ઉતારે? હેતુ વગરની ગતિ.
ઘોડી ચડાવીને સાયકલને પેડલ મારો ઉતરો થોડ્યું જ હોય, ડોલર ઉતરો પહોંચી જ હોય. હેતુ જ નથી કાંઈ તો ગતિ પ્રગતિમાં એમ તમારે ઠેરી લઈને બસ સ્ટેન્ડે ઉભા રહ્યો, ક્યાં જવું ને કીધું બધી બસ વહી જાય, બધી ગાડી વહી જાય. એમ બધી 80 વર્ષ વહી જાય પાણીમાં રામ બોલો રામ કાઢવા. તમારે કાંઈ હેતુ જ નથી. આનાથી હેતુ વગર 75 દી થયો. હેતુ વગરની ગતિ કોઈ દિવસ પ્રગતિમાં પરિણામે નહીં. પ્રગતિ કોઈ દિવસ શરણાગતિમાં સમાહિત થાય નહીં. હેતુ હોવો જોઈએ, કંઈક જીવનનો હેતુ. અમારો હેતુ છે, અમારું લક્ષ્ય છે, મિશન. અમે કમિશન માટે નથી જીવતા, અમે મિશન માટે જીવતા. અમારી પાસે રિધમ છે, અમારી પાસે તરંગોની લંબાઈ છે. અમે એવું શ્રેષ્ઠ પ્રસન્નતાવાળું જીવન જીવી છે. ભગવાનનું નામ લેતા હતા એમાં રિધમ હોય, એમ નથી કરતા વ્યવસ્થિત. હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે. આ રિધમ બાપુ આપત્તિ આવે જ નહીં, આવે તો એ આપત્તિ વિપત્તિ રૂપ થાય જ નહીં. હું એકવાર ડોંગરેજી મહારાજ કથા માનતા બેઠેલો, એમાં ડોંગરેજી મહારાજ નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય કર્યું હતું. પદ્માસન લોકા ઉલ્યા વ્યાસપીઠ ઉપર, ઉપરથી પંખો નીચે વાસુરાની બાજુમાં જ બેઠેલા. આખું ઓળ બધા માણસો મોઢામાંથી શિષ્કાર નીકળી ગયો, ભાઈ ગઈ, પંખો આવ્યો. બાપુ ડોંગરેજી મહારાજની નજીક પંખો આવ્યો અને વ્યાસપીઠથી 4-5 ફૂટ દૂર ખસી પડ્યો. ડોંગરેજી મહારાજ ઉપર ન પડ્યો. ડોંગરેજી મહારાજને ખબર જ નહોતી આ થયું. એમ જ બોલ્યા, પરમાનંદ થયો. આ પ્રકૃતિ, આ સાદગી, આ બંદગી, આ જિંદગી, ત્યાં ગંદગી થાય નહીં. ઋષિમુનિ એવું શ્રેષ્ઠ જીવન જીવતા. તમે વિચાર કરો, આપણે એવું જીવતા આપણે કેમ નથી જીવતા? હું 2-3 દિવસથી કાકડી ખાવા માંડ્યો. કાકડી ખાઉં. હું ખરકોડી હોત ખાઈ ગયો. કેટલી ખરકોડી હોત હજી ખાઉં. કાકડી ખાઉં એટલા માટે હમણાં વાત કરી ને બાપુએ બહાદુર સ્વામી, અહીંયાથી ગઢડાથી મારા સેવકો જાય એની વાડીમાંથી કેવી ખેતી કહેવાય, પ્રાકૃતિક ખેતી બાજી એ કાકડી આવે. પણ હવા બાપુ ડાઢે લાગે, આંગળી હોત કવડી જાય બીજી પછી એવું સારું. તો ધાવણમાં હવા તો નહીં. ધાવણમાં ટીવી બોલતો હોય, ધાવણમાં મોબાઈલ બોલતો હોય, ધાવણમાં જ આવું પાઉંભાજી બોલતો હોય, ધાવણમાં જ પૂરી બોલતી હોય, શું થાય? પછી છોકરા એવું કરે ને. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. ખોરાકમાં ફેર છે તો આ લાગશે. આહાર શુદ્ધો શબ્દો શુદ્ધિ. આપણો આહાર અમે કોઈ દિવસ ભંગાર ખાતા જ નથી. હું તો અડતો જ નથી ક્યારેય. આમે વાળો ગમે મરી જાય તો ભલે મરી જાય, કોઈ પેલા મારી નાખું પછી ખાવ શાંતિ નહીં. એટલે નહીં. હજી ભારતમાં એવું છે કે 25,000 રૂપિયા કિલો ગામ ઘી મળે છે આજની તારીખમાં. 25,000 રૂપિયા. એને તમે લેબોરેટરી મોકલો ને, દુનિયાની કોઈ વસ્તુ એને પહોંચી ન શકે એટલી બધી ગુણવત્તાવાળું ઘી. મને તો 500 ગ્રામ આપ્યું હતું એવડે ભાઈ. ખોલો એટલે ખુશબુ હોય. ઘી સુગંધથી જ ઊભું થાય. કારણ કે ચોટીલા એનું મોટું પીઠું એટલે બચપનથી એનું આજ પચતું નથી માણસ ઘી. તમે ખાધું ને આવતી ઊભા ગળે ખાધું પી જઈ શરીર જ એવું. માતા પિતાઓને વિનંતી છે કે તમારા બાળકોમાં ગર્ભમાંથી જ પોષણ આપજો, જેથી એનું શોષણ થાય ને એ કોઈનું શોષણ કરે નહીં. એ પોષણ કરે અને એ ભૂષણ બને. તો અહીંયા સરસ મજાનો કાર્યક્રમ થયો. ગાય માતા વિશે તો બીજા ઘણું બધું બોલે, એટલે ફોટો પુનરોચ્ચાર કરવો એ બધું વાંચ્યું હોય એનો કોઈ અર્થ નથી, મિનિંગલેસ. પણ મારી વાત એ છે કે જ્યાં સુધી લોહીમાં સંસ્કાર નહીં ભળે ને, જેમ લોહીમાં બીજું કંઈક ભળે રોગ થાય ને ઉકલી જાય માણસ, એમ લોહીમાં સંસ્કાર નહીં ભળે ને ત્યાં સુધી આચરણવાળું જીવન નહીં બને, ત્યાં સુધી સંસ્કૃતિની પુનઃસ્થાપના નહીં થઈ શકે.
શકે એ વાત યાદ રાખજો. તમને બધું ગોઠવતા આવડે, વાસણ ગોઠવતા આવડે, કપડાં ગોઠવતા આવડે, બધું ગોઠવતા આવડે, જ્યાં સુધી જીવન ગોઠવતા ન આવડે ત્યાં સુધી તમે હારી ગયેલા છો. એમાં કોઈ બેમ નથી. જીવનનો કેવો ને જીવવું વધવું નાશ પામવું. ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ અને ખર્ચા કરો, ત્યાં કરીને ઘી પીવો, મરી ગયા પછી ત્યાં કોઈ ઉઘરાણી આવવાનું છે. આ જીવન પદ્ધતિ બહુ ખરાબ છે. એટલા માટે ગા અને બા, ગાનું ખાતર મેં આ હવારમાં કીધું. હવે નોરતા આવ્યો ને એટલે મુંબઈમાં 500 રૂપિયાનું મળશે. નોરતામાં ત્યાં જે લોકો માતાજીને માનતા ને છાણાનું યજ્ઞ કરે, એટલે છાણા ત્યાં મળે ને 500 રૂપિયાનું છાણું એક લઈ આવે છે દુકાને. બોલો, આપણે હજી છાણ તો લીધી જ છીએ ઘણી જગ્યાએ. બંગલો કરોડ રૂપિયાનો હોય પણ છાણ વગર ન આવે. ગૌખળ વગર ન આવે. આ બધાની પાછળ વિજ્ઞાન છે. દર બધું ગમે એવું નેગેટિવ વિચાર છે એ પાછા જતા રહે દર પછી. તો છેલ્લે નાની એવી વાત મારો વિચારો. તમે વિચારી શકો છો? તમે એકલા કેમ બેસી શકતા નથી? અને વિચારો તો બધાનું ભૂલું કેમ વિચારી શકતા નથી? તમારું જ વિચારો છો. કાયદા બદલાવી નાખો તો અમારા માટે કાયદા થાય. તમે દેશનું શું? મારું મકાન થઈ જાય, મને ફાયદો થઈ જાય, તમે દેશ માટે શું કરશો? દેશ જ સલામત નહીં હોય, દેશ જ સ્વતંત્ર નહીં હોય, દેશ ગુલામ હશે તો તમારી શું હાલત થશે? એવું વિચારી શકો? ગૌરવ અને ગર્વ ક્યારે પ્રાપ્ત કરી શકે? એવું ખુલ્લું જીવન હોય ત્યારે તો બની શકશે. આજ બપોર પછી, આજ રાતના 3 વાગ્યા પછી ભારતની રોશની બદલાણી છે. જબરજસ્ત અભિયાન શરૂ થયું છે. PFN કેટલી લાંબી મજૂરી કાપવી પડી વિચાર કરો. આ વ્યક્તિ છે ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિ સલામત છે. બાકી બાપુ કાંઈ ન મળે અને ભૂખ્યા જીવવું પડે ને તો એકવાર યાદ રાખજો, સ્વતંત્રતા ન જતી રહે એ ખાસ યાદ રાખજો. રાષ્ટ્ર આપણું જ રહેવું જોઈએ એ ખાસ યાદ રાખજો. ગા આપણી જ રહેવી જોઈએ. મરી જાઓ શું માંગો? સ્વાર્થ માટે મરવું એના કરતા ગા માટે મરી જવું, બા માટે મરી જવું, દેશ માટે મરી જવું, બીજા ભલા માટે કુરબાન થઈ જવું એ બહુ મહત્વનું વાત છે. બહુ અગત્યની વાત છે. ચારિત્ર સંપન્ન જીવન જીવી શકવું. છેલ્લે વાત ચારિત્ર સંપન્ન. પ્રકૃતિ ઉપર ચારિત્રની અસર થાય, ચિત્રને નહીં. રાવણ એમ કે એના દીકરાના પત્નીને સુલોચનાને, મને તપસી ઉપર વિશ્વાસ છે. રામ લોકો રામ યાદ રહે એટલા માટે. જેની બાધા હોય ને પહેલા યાદ રાખવું. આ સાયકોલોજીકલ છે. મને એ તપસીના ચારિત્ર પર વિશ્વાસ છે. તમે એના પંડાલમાં જઈને મસ્તિષ્ક લઈ આવો. કેરેક્ટર ઇઝ ધ મેઇન પાવર. ચારિત્ર ચિત્ર બદલાવી નાખે. ચારિત્ર કાળને સંભાળી દે. ચારિત્ર આખું ટાઈમ ટેબલ બદલાવી નાખે. ચારિત્ર આખી વિશ્વની રોશની બદલાવી નાખે. એક વ્યક્તિનું ચારિત્ર છે એ વ્યક્તિ માટે સમષ્ટિ થઈ જાય. પાણીનો ગોળો પાણી આવ્યા બદલે પરબમાં મુકાય એટલે આખું ગામ પાણી પીવે. એમ એક વ્યક્તિ પોતા માટે મટી જાય ત્યારે વિશ્વ માટે બની જાય. આવી તાકાત છે સમષ્ટિની. ધ કેરેક્ટર. અને આપણા વિચારો ક્યાં નબળા છે એનું એક દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત કરું. સત્ય ઘટના. ચંદ્રસેન નામનો એક રાજા, એના રાજની અંદર એવું નિયમ કે દશેરાના દિવસે બધી સંપત્તિ બધા પ્રજાને આપી દે અને એના ઘરે કાંઈ ન હોય. એક દિવસ બધું આપી દીધા પછી ગામના 15-10 બહેનો એ રાણી પાસે આવ્યા કે આપ તમે રાજમાતા જો કાંઈ ઘરેણું પહેરતા નથી ને આવી હાથી હાડી કરો તો કે મારી રૈયત સુખી છે, બસ એ જ મારું સુખ છે. હું એ જોઈને રાજી થાઉં છું. એ જ મારી પ્રસન્નતા છે. અમારું જે સ્ટેટસ છે, અમારી જે ઊંચાઈ છે એ ઊંચાઈનું એ દર્શન છે કે અમારી રૈયત સુખી છે.
સત્ય તરફ વળેલી સદાચાર. એ કે એમ ન ચાલે ના પણ તમે ઘરેના ઘરણ ચાવી ચડાવી દે. રાજા જલ્દી બતાવો. રાજા કે કેમ ઉદાસ છો તમે? કે હું રાજની મહારાણી પર સોનું પહેરવાનું નથી, કંઈ ઘરેણું પહેરવાનું એટલે આપણે એવો વિચાર કરાય જ નહીં. આપણે પરોપકાર માટે જન્મ છે, આપણે બીજાના ભલા માટે જન્મ. આપણે કાંગરાનું હાસ્ય નહીં, પાયાના પથ્થર છે માટે કોઈ દિવસ નબળો વિચાર કરતા નથી. આ રાષ્ટ્ર પાયો છે, એ હચમચી જાય વિશ્વની સલામતી ખલાસ થઈ જાય. અને આ રાષ્ટ્રનું દર્શન છે ગાય દાન ભાવ પોષણ જ્યાંથી થાય. પૃથ્વીનું પોષણ ગાના હિસાબે અને માં પોષણ કરે ગર્ભમાં પુષ્પન સંસ્કાર છે. તો કે શું કે સુવર્ણ જ્ઞાનવાન હોય, બલવાન હોય, ધનવાન આપણા કરતા વધારે જ્ઞાનવાન હોય, આપણા કરતા વધારે બલવાન હોય, આપણા કરતા વધારે ધનવાન હોય, એનું મારી લઈ લેવામાં નીતિ નહીં. ફરી વાર કહો, આપણા કરતા વધારે જ્ઞાનવાન હોય, આપણા કરતા વધારે બલવાન હોય, આપણા કરતા વધારે ધનવાન હોય, એનું મારી લઈ લેવામાં પાપ છે. રાણી દરુષણ રાજાએ બિચારા ચિંતા કરી એ વાત કે શું છે પ્રભુ? એ કે આમ પ્રશ્ન છે મને કહી દો કે હમણાં બધું પતી જાય. એ રાવણના દરબારમાં ગયો. રાવણ વધારે બલવાન, વધારે જ્ઞાનવાન, વધારે ધનવાન. જઈ તરત કચેરી પૂરી થવાની તૈયારીમાં અંદર ગયો. હું કે ચંદ્રસેન નામના રાજાનો દીવાન છું, 2 મણ સોનું આપી દઉં. અરે આનું મસ્તક ઉડાડી દો. આ 5 ગામડાનો માલિક અને આવીને રાજા રાવણમાં આવી વાત કરે, ઉડાડી દેવાનું મસ્તક દો. બીજાએ કીધું કે આ તો રાજદૂત છે, મરાય નહીં. એ કે આપી દેવું છે નહીં, કચેરી બરખાસ્ત થઈ, કાલાવ છે. આને જઈ અને નદી કિનારે આખા હાથની અંદર લંકા બનાવી આખી ગાળાની અને આ ધામના બનાવ્યો. હવારમાં કચેરી રાવણને કીધું આ તારું કામ જો હલે છે, જો આપતો જો હલે છે, આપી દેવું સોનું. સોનું આપી દે. મારા માલિક ચંદ્રસેન રાજાના ચારિત્રની આણ છે, સોનું આપી દે. રાવણ મંદોદરી પાસે ગયો. મંદોદરી કે ઓલું જે દૂધ આવ્યું તેને મોહમાં કીધું મારી જેમ સતી સ્ત્રીનો પતિની વાત કરે છે એટલે તમે નહીં છે. તમારે ખાતરી કરી ચાલો ધાબા ઉપર અગાશી લઈ ગયા. એક પણ થાય ને કે કબૂતર ચણવા ઉઠ્યા. તમે જોઈજો કે આમ કબૂતર, જો કબૂતરો તમે ચણો તો તમને રાજા ચંદ્રસેનના ચારિત્રની આણ છે. એટલે બધા કબૂતર ચણતા પણ થઈ ગયા. પ્રકૃતિની અસર. પછી તરત જ કીધું તમને દશાણની આણ છે. બધા કબૂતર ચણવા માંડ્યા કે એક કબૂતર ડેરું હતું ફાટી ગયું. તો રાવણે પોતાનો ભય છુપાવી રાખીને પાછો ગયો અંદર. ઓલો કે આપી દેવું છે કે નહીં? કાંગરા મને રાવણે 2 મણ સોનું રથમાં નાખી પવન વેગે પોગાડી દીધું ચંદ્રસેન. આ દીવાન પહોંચ્યો, 2 મણ સોનું મળી ગયું. રાણી ખુશ થઈ ગયા. દીવાન પહોંચ્યા. એ કે તમે 2 મણ સોનું કેવી રીતે રાખ્યા? મારા માલિકનું ચારિત્ર દીવો મૂક્યું છે. હે મારા પતિનું ચારિત્ર, અને ચારિત્ર ઉપર રાવણે 2 મણ સોનું આપી દીધું. બલવાન, જ્ઞાનવાન, ધનવાન. મારા પતિનું ચારિત્ર કેટલું બધું સક્ષમ હશે. પાછું દઈ આવો. ન જોયું અને એના પતિના પગ પકડી લીધા. અબ આ જીવન છે, આ ઓળખાણ છે. ગા માટે આ દેશની અંદર કેટલા રાજા મહારાજાઓ જીવનના બલિદાન આપી દીધા, જમીનો આપી દીધી છે. આવી પરિસ્થિતિ છે. એટલા માટે આપણે બધાએ જીવનની અંદર ચારિત્ર સંપન્નતા કરવી હશે તો પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કરવું પડશે. ધર્મગ્રંથોને આદેશનું પાલન કરવું પડશે. બીજાના ભલાની અંદર લેવું પડશે. અરે તમે તમારા જીવનમાંથી બીજાને તો કંઈક આપો. એટલા માટે અહીંયા આ દિલીપભાઈ રાણપુરાએ સરસ મજાનો સ્તુત્ય પ્રયાસ કર્યો. એ સરાહનીય છે. દરેકના જીવનની અંદર આવો વળાંક આવે અને શિવ સંકલ્પ થાય. એટલા માટે પહેલાં કીધું મેં, સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ છે. આ મંગલાચરણ છે અને તમારા જીવનની અંદર વારંવાર આવર્તન કરવા પછી પરિવર્તનની પરિપક્વતા થાય. એ પરિપક્વતા એક સ્થિતિ થાય
અને સ્થિરતા તરફ જાય અને મજબૂતી આવે અને બીજાની શ્રદ્ધા બને અને પરંપરા ચાલે એવી મંગલ પ્રાર્થના છે. મારી વાણીને વિરામ આપું. ગાય માતા કી જય, ભારત માતા કી જય. કોઈનું ન હોય, સીધી આભાર વિધિ હોય. ભાઈ આભાર તમે કરી નાખો. આજના ગૌ સત્સંગના સમાપન પ્રસંગે સંતો ભક્તો અને પ્રતિષ્ઠિત અને મહાનુભાવો જે આ કાર્યની અંદર જોડાયા અને અમને સહયોગ આપ્યો એ બદલ સૌના હૃદયપૂર્વક ઋણી છીએ અને સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રી કમલમ હોલ પદયાત્રાનું સમાપન પોઝિટિવ થિંકિંગ ગ્રુપ એન્ડ ભાગ્યા વેપારી મિત્ર મંડળ બરવાળા જિલ્લામાં એ સૌ વેપારી સર્કલનો પણ આ તકે આભાર માનીએ છીએ. નગરપાલિકા ગ્રાઉન્ડ અને સાથોસાથ એમના વર્તમાન પ્રેસિડેન્ટ, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અને જિલ્લા તાલુકાના વિવિધ હોદ્દેદારો અને જે સાધુ સંતોએ એમને સંદેશ શુભેચ્છાનો મોકલ્યો છે એ સૌનો આ તકે આભાર માનીએ છીએ. બોલીએ ગૌ માતા કી, સનાતન ધર્મ કી. નમો પાર્વતી પતિ હર હર મહાદેવ. હર